ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્રાચીન કાલ में ગુરુકુલીય શિક્ષા પદ્ધતિમાં આ બધું યોગ યજ્ઞ યજ્ઞોપવીત સંસ્કાર વેદારંભ સંસ્કાર ઉપનયન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર એની પ્રાચીન પરંપરા આપણી હતી. અત્યારે અમે બધા ભૂલાઈ ગયા હતા એટલે અમે યોગ સાથે આપનો જે પ્રાચીન ગૌરવ છે એ સનાતન આર્ય હિન્દુ વૈદિક સંસ્કૃતિનો ગૌરવ શું હતો એનો લાઈવ અમે પ્રસારણ અહીંયાથી કરીએ છીએ. જો આજે આ યજ્ઞ ચાલી રહ્યું છે અને જે નવીન બ્રહ્મચારીઓનો ગુરુકુલમાં પ્રવેશ થયું છે એનો યજ્ઞોપવિત સંસ્કાર અર્થાત યજ્ઞ સાથે ઈશ્વર સ્તુતિ પ્રાર્થના ઉપાસના આચમન અંગસ્પર્શ બધું કરીને પછી હાથમાં યજ્ઞોપવિત લઈને એક પવિત્ર સંકલ્પ સાથે યજ્ઞોપવિત અને શિખા આ ભારતીય સંસ્કૃતિના બે મોટા પ્રતીકો છે. તો ચાલ આપણે યજ્ઞોપવિતના મંત્ર સાથે ઉપનયન સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર એની કેવી પરંપરા હતી એના સ્મરણ કરીએ અને આ જે આજની પ્રક્રિયા છે એને પૂર્ણ કરીએ. ઓમ યજ્ઞો પવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજાઃ. ઓમ યજ્ઞોપવીતમસि યજ્ઞસ્ય ત્વા યજ્ઞોપવીતેનોપનય્યામિ. તો એ ધારણ કરી લીજીએ. ऐसे જમણા ખંભા ઉપરથી ડાબા હાથને નીચેથી આમ કાઢી દેવાનું. હા ऐसे અને उधर उधर से बाएं कंधे से और दाएं हाथ के नीचे से ऐसे. तो ये આ યજ્ઞોપવિત સંસ્કાર છે. આમાં 3 સૂત્રો છે અને એક ગ્રંથિ છે. આ ગ્રંથિ અથર્વવેદનો પ્રતીક છે. પ્રથમ ગ્રંથો ઋગ્વેદમ, દ્વિતીય ગ્રંથો પ્રથમ તંતો ઋગ્વેદમ, દ્વિતીય તંતો યજુર્વેદમ, તૃતીય તંતો સામવેદમ, ગ્રંથો અથર્વાણમ વિન્યસામી. એવી પરંપરા છે. આપણી જે ત્રય વિદ્યા છે ચતુર્વેદ અને ચતુર્વર્ણાશ્રમ ધર્મ 16 સંસ્કારોની જે પાવન પરંપરા છે એનું પ્રતીક છે યજ્ઞોપવિત. આપણે ઉપર માતૃ પિતૃ ઋષિ ઋણ આ માતૃભૂમિનો આખી સમષ્ટિનું ઋણ છે, ઉપકાર છે. તો આ માતૃ પિતૃ ઋણને ઋષિ ઋણને રાષ્ટ્ર ઋણને આપણે પૂરું કરવાનું છે એનું પ્રતીક છે યજ્ઞોપવિત. આ તો યજ્ઞોપવિત થયું. અત્યારે બધા બ્રહ્મચારીઓ અને એના જે આચાર્યો છે પ્રાચાર્યો છે આ બધા અહીંયા પૂજ્ય સ્વામી ઈશદેવજી પૂજ્ય સ્વામી ચૈતન્ય દેવજી બધા યજ્ઞ કરશે. આપ લોગ યજ્ઞ ચાલુ રાખો બધા અને અમે યોગની પ્રક્રિયાને આગળ વધાવવાનું છે. તો આવો બધા યોગમાં સામેલ થઈ જાઓ. તો બધા શીર્ષાસન કરો. બધા જ બાળકો અહીંયા ગુરુકુલમાં દરરોજ શીર્ષાસન કરતા હોય. શીર્ષાસન કરો બધા. શીર્ષાસન 1 મિનિટ, પછી સર્વાંગાસન, પછી હલાસન, પછી ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન. આ જે 5 આસનો છે આ તો બધા જ બ્રહ્મચારીઓ કરતા હોય. એટલે હાઈટ વધારવાની હોય, સર્વાંગીણ વિકાસ આપણે કરવું છે જીવનનો. બધાને સારી હાઈટ જોઈએ, સારી આઈસાઈટ જોઈએ, સારા ફિગર્સ જોઈએ, પાવર જોઈએ. એના માટે શું કરવાનું? દરરોજ સવારે ઉઠીને યોગાભ્યાસ કરવાનો. પછી આ દૂધ અને દૂધ, આમ દૂધ પણ પૂર્ણ આહાર છે. દૂધ, દહીં, છાશ, ઘી, મક્ખન, પનીર આ બધું અમે બધા જ આપીએ છીએ બધા બાળકોને. પણ આ દૂધમાં તમે જે ખજૂર નાખી દો, આ ખજૂરને છે ને સારી રીતે ગરમ પાણીમાં આમ ધોઈને અને પછી દૂધમાં આમ નાખી દેવાનું. અને આ જે
ખજૂર છે ને આ તો અત્યંત પૌષ્ટિક હોય. પછી શીર્ષાસન, પછી સર્વાંગાસન કરો સભી બાળક. આ 5 આસનો તો બધા જ બાળકોને કરવાના છે. અને જે બાળકો આવી રીતે આ યોગાભ્યાસ કરશે અને દૂધમાં કેળા, દૂધમાં ખજૂર આ બધું નાખીને અને આમાં એને વધારે પાવરફુલ બનાવવા માટે પાવર વિટા નાખી દો. દૂધમાં આ બધું નાખીને ખજૂર, કેળા, પછી એમાં પાવર વિટા નાખી દો તો એટલું શક્તિશાળી દૂધ તૈયાર થઈ જાય. અને આ આસનો, પછી સૂર્ય નમસ્કાર, પછી આપણા જે પરંપરાગત યોગિક વ્યાયામ છે આ બધું છોકરાઓ કરતા હોય અને પછી આ પૌષ્ટિક આહાર લેતા હોય. અશ્વગંધા, શતાવર, સફેદ મૂસળી, આ શ્વેત મૂસળી છે, અત્યંત શક્તિશાળી હોય. બધા જ છોકરાઓને શ્વેત મૂસળી અને આ શતાવર જબરદસ્ત હોય બધાના આરોગ્ય માટે. શતાવર તો દીકરીઓ માટે ખૂબ સારું હોય. હા, દીકરીઓને શતાવર ખાસ કરીને એના સંપૂર્ણ આરોગ્ય માટે બહુ જબરદસ્ત હોય. પછી એમાં એ જે છે અશ્વગંધા, અને બહુ જ કોઈને વીકનેસ હોય તો એમાં કોચના બીજ પણ નાખી શકે. કોચના બીજ, આ કોચના બીજ થયા, આ કોચના બીજ પણ આમ નાખી શકે. એ પણ આરોગ્ય માટે ખૂબ જ સારા હોય, પણ વધારે નહીં, થોડી થોડી માત્રામાં લેવાના. અને આ બધું નાખીને આમાં જેને બાળકોની મેમોરી વીક હોય ને, સર્વાંગાસન, પછી ચક્રાસન, પછી પશ્ચિમોત્તાનાસન, પછી સૂર્ય નમસ્કાર આપણે કરાવવાનો છે. જુઓ, આ તો એનો માલકાંગણીનો જ્યોતિષમતી એને કહેવાય. એ તો એક છોકરા માટે આમ એને 3 થી 5 બૂંદો પર્યાપ્ત છે. હા, 3 થી 5 બૂંદ માલકાંગણીના તેલની. અને પછી જે બાદામ રોગન છે ને એ તો અદ્ભુત હોય. બાદામ રોગન એક બાળકને એક ચમચી આપી દેવાનું. તો બાદામ રોગનથી પછી મેમોરી શાર્પ થાય. તો એ તો બાદામ રોગન 1 ચમચી બાદામ રોગન આવી રીતે. અને એ યોગાભ્યાસ સાથે આવું પૌષ્ટિક આહાર કોઈને મળે તો પછી હાઈટ એનો ઓછી રહેવાનો પ્રશ્ન જ નહીં, એનો સંપૂર્ણ શારીરિક વિકાસ થાય. તો આવી રીતે અમારા પ્રાચીન પૂર્વજો આપણને જે જ્ઞાન આપ્યું છે અને એવી રેસીપી અમારી માતાઓ, બહેનોને, દીકરીઓને, અમારા જે વડીલો છે એ બધાને એની ખબર હતી, પણ આજે બધા ભૂલાઈ ગયા. એટલે હું કહું છું, પોતાના પ્રાચીન ગૌરવને યાદ કરો અને ગૌરવને યાદ કરીને ફરીથી એને સ્વીકાર કરો. જેને આ બધું નાખીને એમાં તો આમ મીઠાશ આવી જ જાય, તોય પણ કોઈને વધારે ગમતું હોય ગળ્યું તો આમાં થોડો મધ નાખી દેવાનું. થોડો મધ નાખી દે તો પછી વધારે સ્વાદિષ્ટ થઈ જાય. તો મધ પણ નાખીને આવી રીતે આ થોડોક મધ નાખી દો. આ તૈયાર થઈ ગયું ડિવાઇન હેલ્ધી સુપર એનર્જેટિક મિલ્કશેક. તો એ આવી રીતે જે યોગાભ્યાસ કરે અને પછી આ બધું પીવે તો એની હાઈટ કેવી હોય? જો અમારા ગુરુકુલના એ છોકરાઓ, બ્રહ્મચારીઓ અહીંયા આવો તો આમ એને લગભગ 6 ફીટની હાઈટ તૈયાર થઈ ગઈ છે. અત્યારે 8મ ધોરણમાં ભણે છે તોય એવા શક્તિશાળી તૈયાર થઈ ગયા છે. જો અત્યારે તો અમારી સાથે યોગાભ્યાસ પણ કરશે તો થોડું થોડું આપીશ. આવા છોકરાઓ તૈયાર થાય પછી. દરરોજ યોગ કરે, દરરોજ આવી રીતે પૌષ્ટિક આહાર લે અને સાત્વિક વિચાર સાથે આહાર, વિચાર, વાણી, વ્યવહાર, સ્વભાવનો સંયમ, તો પછી આવા છોકરાઓ તૈયાર થાય. પી લો બધા, બેસીને પી લો, બેસી જાઓ. અને એ બધા આસનો કરી રહ્યા છે બધા. એવા કઠિન આસનો, સરળ આસનો તો બધા કરે જ, સૂર્ય નમસ્કાર કરે. અમે આજે કઠિન આસનોનો પ્રદર્શન આપને બતાવીશ. આવી રીતે છોકરાઓ બધા ચલો બીજા આસન કરો. કઠિન જે તમારાથી વધારે સારામાં સારું થતું ને, ભૂનમન આસન કરો કે બીજા જે ખૂબ સરસ. હા, આવી રીતે છોકરાઓને અભ્યાસ કરાવવાનો અને ચિરક પણ કરી શકે છોકરાઓ. આવી રીતે
આવી રીતે જ્યારે 10-20 વાર તમે આમ ચિનઅપ કરો, સૂર્ય નમસ્કાર કરો, 10 વાર, 25 વાર, 50 વાર, 100 વાર, પછી આ બધા છોકરાઓ આમ જબરદસ્ત અભ્યાસ કરતા હોય. હા, અને ઘણા બધા તો આમ જમીન ઉપર તો ચાલે જ. હા, ચલો મયુરાસન, મયુર ચાલ કરો બધા, मयूर चाल. और जो छलांग लगाते हैं, छलांग लगाओ, आगे पीछे जंप लगाते हैं, लगाओ બધા. એ જો એવી રીતે સરસ. અહીંયા અહીંયા બહુ દૂર નહીં, નજદીકમાં કરો. હા, ऐसे આગળ પાછળ, आगे से पीछे से. हाँ, આવી રીતે. हाँ, चलो उधर से आओ, इधर आओ, चलो करो. એવું સંતુલન છે. હા, આવી રીતે. હા, એવી રીતે બધા છોકરાઓમાં એવી ઉર્જા હોય ને નાની ઉંમરમાં, પછી મોટી ઉંમરમાં બધી ઉર્જા ખલાસ થઈ જાય. હા, તો આ ઉર્જા સતત જીવંત રહેવી જોઈએ. તો ચલો કઠિન આસન કરો. કઠિન આસનો, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર. હા, ચલો કઠિન કઠિન આસન કરો આપ. આજે બધા છોકરાઓ છે મારી સાથે સૂર્ય નમસ્કાર કરશે. ચલો આપ ખડે હો જાઓ. એ પણ કઠિન આસનો કરતા હોય. તો સૂર્ય નમસ્કાર શરૂ કરો. 1 2 3 4 5 6 8 9 10 11 12. બધા જ બ્રહ્મચારીઓ ફરીથી મારા સાથે કરશે. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એક શ્વાસ સાથે એક અભ્યાસ આવી રીતે સામાન્ય ગતિથી, મધ્યમ ગતિથી અને તીવ્ર ગતિથી છોકરાઓ કરી શકે. તો ઘરે જે દીકરીઓ છે, દીકરાઓ છે, આ બધાને આ 12 અભ્યાસ 10 વાર થી માંડીને 100 વાર સુધી કરી શકાય. પછી છોકરાઓ તો ઘરે એમ તાડાસન, સરળ આસનો કરી રહ્યા છે મારી સાથે. જમણે બાજુ ડાબી બાજુમાં જે બ્રહ્મચારીઓ છે, તો શરૂઆતમાં બધા સરળ આસનો કરો. પછી કઠિન આસનો, જે નાનકડા બ્રહ્મચારી છે, નાનકડા છોકરાઓ છે, નાનકડી છોકરીઓ છે, એનાથી બધા આ કઠિન આસનો કરવા. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ સરળ આસનો કરવાના. તો આવા યોગાભ્યાસ કરવાથી પછી સર્વાંગીણ વિકાસ થાય, તનનો, મનનો, ચિત્ત, ચેતના, આત્માનો. અમારું ભારત સ્વસ્થ રહેવું જોઈએ. લંબે લંબે શ્વાસ. એવી રીતે આવું તાડાસન, તિર્યક તાડાસન, વૃક્ષાસન,
પછી આ પંચમ અભ્યાસ થયું આવી રીતે. પછી આ જે છે આ છઠ્ઠો અભ્યાસ થયું આવી રીતે. પૂરું બેસવાનું, પૂરું ઊભું થવાનું, આવી રીતે આ કરવાનું. તો બધા છોકરાઓ તો આમ 10-10 વાર કરી શકે. 2 બારથી શરૂઆત કરો, 5 બારથી શરૂઆત કરો, પછી 10-10 વાર, 20-20 વાર, 25-25 વાર આવી રીતે કરવાનું. તો આ જે યોગાભ્યાસ છે આ હનુમાન બેઠક એમ કહેવાય. અડધું અડધું તો બધા કરી શકે. જે યુવાનો છે આ તો પૂરા બેસી શકે, પૂરા ઊભા થઈ શકે. આવી રીતે આવા જે અભ્યાસો છે છોકરાઓને તો કરવા જ જોઈએ. 2-2 વાર કરો. 2 વારથી માંડીને પછી 5 વાર, 10 વાર, 25 વાર, 50 વાર, 100 વાર અમે કરાવીએ છીએ. આ સાધારણ દંડ થયો. પછી આ રામમૂર્તિ દંડનો અભ્યાસ થયો. પાછળ પગ એકદમ સીધા રાખવાના. એક શ્વાસમાં એક અભ્યાસ કરવાનો. એક શ્વાસમાં એક અભ્યાસ. અને મેં તો એક શ્વાસ પૂરીને આમાં જ આ જે ડિપ્સ અમે અત્યારે કર્યા ને 25-25 વાર કરીને 4 શ્વાસમાં અમે 100 વાર કરીએ છીએ દરરોજ. આવો અભ્યાસ હોવો જોઈએ. હા, પછી હનુમાન દંડનો અભ્યાસ થયો. તો આવી રીતે એવી મહેનત કરવાનો સ્વભાવ હોવું જોઈએ છોકરાઓમાં કે દરરોજ આવી રીતે સૂર્ય નમસ્કાર કે દંડ બેઠક, વૃશ્ચિક દંડ, પૂરો શ્વાસ પૂરીને આમ નીચે જવાનું, પછી ઉપર ઉઠવાનું, પછી વાપસ આવવાનું. એક શ્વાસમાં 1 વાર થાય. અહીંયા જે 16-17-18 વર્ષની વધારે ઉંમરના છે આવી રીતે 25-50-100 વાર કરજો. એ તો થયું દંડનો અભ્યાસ થઈ રહ્યો છે. અને જે નાનકડા છોકરાઓ છે, છોકરીઓ છે, નાનકડા બાળકો છે, એને કઠિન આસનો કરવા જોઈએ જે અત્યારે કરી રહ્યા છે. અહીંયા જેની જેવી શક્તિ, જેવું સામર્થ્ય, યથાશક્તિ એને યોગાભ્યાસ, યોગિક વ્યાયામ આ બધું કરવું જોઈએ. જે આવું બધું કરશે પછી કોઈ દિવસે માંદા પડવાની તો વાત જ નહીં. એ તો સદાય સ્વસ્થ રહેશે. આવી રીતે 2-2 મારથી માંડીને પાર્શ્વદંડ, પછી 5 વાર, 10 વાર, 25 વાર, 50 વાર આવા અભ્યાસો કરવાના. એનાથી ઊર્જા વધી જાય.